તો આતંકી હુમલા મુદ્દે કેન્દ્રીય જળશક્તિ મંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે। હિન્દુ ધર્મની પુષ્ટિ કરી પર્યટકોની નિર્દયતાથી હત્યા કરાઈ છે। હુમલાની સખત શબ્દોમાં નિંદા કરું છું સી આર પાટીલે કહ્યું છે। ગુજરાતના 3 સહિત કુલ 26 ભારતીયોની હત્યા અત્યંત દુઃખદ છે। પત્ની અને બાળકોની સામે જ પર્યટકોની હત્યા થઈ છે। આતંકી હુમલાથી સમગ્ર દેશને આઘાત લાગ્યો છે। વડાપ્રધાન મોદી તરત જ ભારત પરત ફર્યા અને હવે ન્યાય મળશે। દેશ એકતાથી જવાબ આપે તે જરૂરી છે। આતંકી હુમલાનો બદલો જરૂર લેવાશે તેવું સી આર પાટીલે કહ્યું। આતંકવાદીઓ દ્વારા કાશ્મીરના પહેલગામમાં પર્યટકોને એમને ધર્મ પૂછીને હિન્દુ હોવાની ખાતરી કર્યા પછી સીધું ફાયરિંગ કરીને એમની જે હત્યા કરવામાં આવી છે ઘૃણાસ્પદ બનાવને હું વખોડી કાઢું છું। હું આ ત્રણેય લોકો સહિત આખા દેશમાં જે કુલ હમણાં સુધી 28 લોકોનું મૃત્યુ થયું છે કે જેમની હત્યા કરવામાં આવી છે એમના કુટુંબીજનો ઉપર આવેલી આ આફતમાં ભગવાન એમને શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ પણ પોતાનો પ્રવાસ ટૂંકાવીને તરત જ ભારત દેશ પાછા આવ્યા છે અને આખા દેશને વિશ્વાસ છે કે જેમની હત્યા થઈ છે એમના બદલો જરૂર લેવામાં આવે। આખો દેશ એક થઈને એની રાહ જોઈ છે અને ચોક્કસપણે બીજી વાર આવું કોઈ કૃત્ય કરતા પહેલા વિચાર કરે એવી કડક સજા એમને થાય એ કરવા માટે આપણે બધા કટિબદ્ધ છીએ।